ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી 4 લાખની ચોરીનો ગુનો બાપોદ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપની ઓફિસનો નકુચો તોડી ચોરોએ આશરે 4 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જવા હોવાનો બનાવ બન્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારી ચિરાગ પટેલની ફરિયાદના આધારે બાપોદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન અને ટેકનિકલ રિસોર્સની ઉપયોગ કરીને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત માહિતીના આધારે ફક્ત ગણતરીના જ કલાકોમાં ગુનો ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3,84,940નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં વિપુલ દીપકભાઈ વઢવાણિયા, રાહુલ ગોવિંદભાઈ દેવીપૂજક, દીપક વિષ્ણુભાઈ દેવીપૂજક તથા એક કિશોરનો સમાવેશ થાય છે. આ કામગીરી પોલીસ કમિશનર નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર એન્ડ્રુઝ મેકવાન અને મદદનીશ પોલીસ કમિશનર MP ભોજાણીના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ તેમજ બાપોદ પોલીસ ઇન્સ્પેક્ટર MK ગુર્જરના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. બાપોદ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.